સેટેલાઇટ વિસ્તારમાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો. સિનિયર સિટીઝનને 36 કલાક સુધી ધમકાવી 15 લાખની એફડી તોડાવી. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાજેન્દ્ર શેઠ નામના સિનિયર સિટીઝનને ગઠિયાઓએ 36 કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા. ગઠિયાઓએ ફોન પર પોતાને મની લોન્ડરિંગ કેસના અધિકારી ગણાવી કેનેરા બેંકમાં ફરિયાદ હોવાનું કહી વૃદ્ધને ડરાવ્યા, ધમકાવ્યા અને ઘરની બહાર નીકળવા કે કોઈની સાથે વાત કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દબાણ એટલું હતું કે ગભરાયેલા વૃદ્ધે 15 લાખની એફડી પણ તોડાવી નાખી હતી. જો કે સદનસીબે આ વાતની જાણ તેમના મિત્ર અને વકીલ નિલેશ ત્રિવેદીને થતાં તેમણે તાત્કાલિક સેટેલાઇટ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ સમયસર પહોંચી જતા રાજેન્દ્રભાઈને આ ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા અને મોટી છેતરપિંડી થતાં અટકાવી હતી. સાયબર ક્રાઇમની આ નવી મોડસ ઓપરેન્ડીથી ચેતતા રહેવું અત્યંત જરૂરી છે. એમાં એવું છે કે રાત્રે પરિમલ દેસાઈ એક સિવિલિયન્સ હતા, એમણે ફોન કર્યો કે ભાઈ આવો એક બનાવ છે. 1.5 દિવસથી રાજેન્દ્ર શેઠ કે જે અમેરિકાથી છેલ્લા 4 વર્ષ પહેલા આવેલા હતા, એમને ડિજિટલ એરેસ્ટ કર્યા છે. તો આ બાબતે પરિમલ દેસાઈએ મને નંબર આપ્યો કે વકીલ શ્રી નિલેશભાઈ, એમણે સંપર્ક કર્યો અને એમને કહ્યું કે તમે તાત્કાલિક અમને સરનામું આપો તો અમારી પોલીસ પહોંચી જશે. આ સરનામું મળતો તાત્કાલિક અમારે સાયબરની ટીમમાં કામ કરતા જયસુખભાઈ અને કાંતિભાઈ બેને જાણ કરવામાં આવી. એ બંને જણા ત્યાં પહોંચ્યા અને અમો લોકોને ઓચિંતો 25 તારીખે સવારમાં ફોન આવેલ અને એમ કહેવામાં આવ્યું કે તમારે નરેશ ગોયલના જે ફ્રોડ કરેલો છે મની લોન્ડરિંગનો, એમાં તમારું નામ સામેલ છે અને તમારા ઉપર એફઆઈઆર દાખલ કરેલ છે. તો અને આધાર કાર્ડનો મિસયુઝ કરી અને કેનેરા બેંકમાં એક અમારા નામથી એકાઉન્ટ કર્યું છે. એ રીતે આખું અમને રજૂઆત કરવામાં આવી અને સ્ટેપ બાય સ્ટેપ નવા અધિકારીઓની ઓળખાણ આપવામાં આવી. પણ એ લોકો વિડીયોમાં સામે આવે નહીં અને અમને પોતાને જ ખાલી વિડીયો પર રાખી અને બેકગ્રાઉન્ડમાં એ અમને ડરાવે બી ખરા અને શાંતિથી મીઠી વાતો બી કરે અને માતા પિતા છો, તમને હું બચાવી લઈશ એવી રીતે સમજાવતા બી ખરા. અને પછી ધીરે ધીરે એમના કહેવા પ્રમાણે અમારે ફોલો કરવું પડ્યું